જય માતાજી, કેમ છો બધા? જો આજે પાછા અમે જવા માટે નીકળી ગયા બીજી જગ્યાએ. તો અમે જઈએ માતાજીના દર્શન કરવા માટે. આગળ તમને બતાવીશ કે અમે ક્યાં જઈએ છીએ. તે જો બધા જ બાળકો આવી ગયા છે અને અમે બે જણા અને વિરાટ પણ આવી ગયો છે. જો વિરાટ તો જ્યાં સુધી આવે નહીં ને મંદિર ત્યાં સુધી ઊભો ને ઊભો આમ જ રહેશે. વિરાટને ગાડીમાં ઊભા રહેવાનું બહુ ગમે. તો યાર જો વિરાટ આવીને તરત ભૂખ લાગી ગઈ એટલે વેફર લઈ લીધી અને પાણી પણ લઈ લીધું. તો અમારો પ્રસાદ હજુ બની રહ્યો હતો એટલે અમે અહીંયા નવા મંદિરમાં આવ્યા આંટો મારવા માટે. તો અમે બધે જ જોયું કે કેવું મંદિર છે, તો બહુ મસ્ત મંદિર હતું. બધું પહેલી વાર જ આવી હતી. જે ઉપર 2-3 માળનું મંદિર હતું. તો માતાજી અહીંયા હમણાં નથી બેઠા. તો માતાજી ત્યાં જૂના મંદિરમાં બેઠેલા છે. અમે ઉપરથી બધે નીચે સુધી નિરીક્ષણ કર્યું તો બહુ મસ્ત લાગતું હતું અને મંદિર તો બહુ મસ્ત બનાવ્યું છે. તો માતાજી તો અત્યારે મનોથી નાના મંદિરમાં બેઠેલા છે. ત્યાં સામે દેખાય ને ત્યાં અમારે વાદા કરવાની છે. તો અમારો પ્રસાદ બની રહ્યો છે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છું. હું અહીંયા બેઠી છું અને બધા બાળકો પણ અહીંયા બેઠા છે રાહ જોઈને કે ક્યારે પ્રસાદ બને. તો અમારો પ્રસાદ બને ત્યાં સુધી અમે અહીંયા રાહ જોતા હતા. અનુષ્કા તો બેઠી કંટાળી ગઈ કે વિચાર્યું કે બેઠા બેઠા તો બહુ કંટાળો આવે છે. તો ચાલો આપણે એક ગેમ રમીએ. તો વિરાટ ને અનુષ્કા બે જણા ગેમ રમી છે જો, અને આવી રીતે ટાઈમ પાસ કરે છે. તો વિરાટને આજે બહુ જ મજા પડી ગઈ. પછી અમારો પ્રસાદ બની ગયો એટલે અમારો પ્રસાદ આવી ગયો અને અમે પ્રસાદ ધરાવ્યો. પંડિતજી અમારો પ્રસાદ ધરાવે છે. શ્રીફળ વધેરી ચુંદડી ને એવું બધું ચડાવ્યું. અને અહીંયા પ્રસાદમાં હતા ભજીયા મેથીના. જો અમે મેથીના ભજીયા લાવ્યા છીએ અને અહીંયા માતાજીને મેથીના ભજીયા બહુ ભાવે. આ છે શીલી અને માનબા માતાનું મંદિર છે. તો અહીંયા ભજીયા ધરાવવામાં આવે છે. તો અમે ભજીયા ધરાવે છે અને અહીંયા જો બધાને પ્રસાદી આપી અને અમે બધાએ પંડિતજીએ પછી અમને બધાને ચાલલા ને બધું કર્યું. તો બધા બાળકોએ પછી એક એક કરીને વારાફરતી ચાલલા કરાવ્યા. જો વિરાટને તો ચાલલો કરવાનો બહુ ગમે. તો કાવ્યાએ એને અમે બધાએ ચાલલો કરાવ્યો અને પછી અમે પ્રસાદી લીધી અને પછી અમે ઘર તરફ આવી ગયા. તો ઘરે આવીને જોયું તો આ કામ તો મારું બાકી જ હોય. તો અમે ફટાફટ ગયા ભેંસ દોવા માટે. તો અહીંયા જો મોડું થઈ ગયું હતું એટલે અહીંયા આરતીની પણ બધા રાહ જોઈ રહ્યા હતા. કારણ કે બાળકો આવે એટલે આપણે આરતી કરીએ તો બાળકો પછી ગોઠવાઈ ગયા આરતીમાં અને હું ગઈ પછી ભેંસ દોવા માટે. તો આજનો મારો મિની બ્લોગ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.